મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ટાટ એસએસ ભરતી 2026 પરીક્ષા તારીખ 12/4/2026 વિષય છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી। આજનું પેપર કેવું રહ્યું છે તમને સ્ક્રીન પર દેખાય છે। તમારે બધાએ રિવ્યૂ આપવાના છે। સરળ હતું, મધ્યમ હતું કે પછી હાર્ડ હતું, બધા જ વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી જોઈએ, બરોબર છે। જેટલા પણ ગુજરાતના સમગ્ર વિદ્યાર્થીઓ આજે ટાટ એસએસની પરીક્ષા આપી હતી, જેને ગુજરાતી ભાષા સબ્જેક્ટ હતો, એ બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરવાની છે કે આજનું પેપર કેવું રહ્યું। હવે વિદ્યાર્થી મિત્રો, બે વિભાગ હતા, બધાને ખબર છે, વિભાગ 1 બરોબર છે અને વિભાગ 2। બરોબર છે। જેટલા પણ વિદ્યાર્થીઓને વિભાગ 1 તો બધા માટે સામાન્ય હતો, આમાંથી તમારે કેટલા માર્ક થાય છે, બરોબર છે, કેવો રહ્યો વિભાગ એ પણ કોમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો। અને વિભાગ બીનું કન્ટેન્ટ કેવું હતું, બરોબર છે, એની પણ બધાએ કોમેન્ટ કરવાની છે। એમાં કેટલા માર્ક થાય છે વિદ્યાર્થી મિત્રો। ટોટલ 200 માર્કના પેપરમાંથી કેટલા માર્ક થાય છે, બધાની કોમેન્ટ આવી જોઈએ વિદ્યાર્થી મિત્રો। હવે જેટલા પણ વિદ્યાર્થીઓને સારા માર્ક થાય છે, બધાએ છે એ મેઇન્સની તૈયારી શરૂ કરી દેવાની છે વિદ્યાર્થી મિત્રો। રાહ નથી જોવાની, પ્રોપર વેમાં ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સ મુજબ આપણે યુટ્યુબ ઉપર એકદમ ફ્રીમાં છે એ માર્ગદર્શન, સેશન, ક્લાસ ટોટલ છે એ અભ્યાસક્રમ મુજબ લાવવાના છે ટાટ એસએસના, બરોબર છે, અનુભવના નિચોડના આધારે। જો તમે એનો ફ્રીમાં લાભ લેવા માગતા હો તો ગમત સાથે જ્ઞાન યુટ્યુબ ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો। અને વિદ્યાર્થી મિત્રો, શોર્ટ ટાઈમમાં જે ટેટ 2 તમારી આવવાની છે, બરોબર છે, ટેટ 2, તો એ ટેટ 2ની તૈયારી પણ છે આપણે યુટ્યુબ પ્લેટફોર્મના માધ્યમ થકી કરાવવાના છીએ અને એપ્લિકેશનના માધ્યમ થકી પણ કરાવવાના છીએ। એટલે જેટલા પણ ગુજરાતના વિદ્યાર્થીઓ છે જેને આજે ગુજરાતી વિષય સાથે છે ટાટ એસએસની પરીક્ષા આપી હતી, એને જેટલા પણ વિદ્યાર્થીઓને પેપર સારું ગયું છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન। અને જેટલા પણ વિદ્યાર્થીઓને પેપર સારું નથી ગયું, ભૂલ પડી છે, તો એ વિદ્યાર્થીઓએ ફરી પોતાની ભૂલ ના થાય એ માટે પોતાનું એનાલિસિસ અને પોતાનું સ્વમૂલ્યાંકન જાતે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। ક્યાં મારી ભૂલ પડી છે, વિભાગ 1માં ભૂલ પડી છે કે વિભાગ 2માં ભૂલ પડી છે, બરોબર છે। આ ભૂલ ફરીથી રિપીટ ના થાય એની ખાસ તકેદારી રાખવાની છે। આ ભૂલ રિપીટ ટેટ 2માં ન થાય એને અત્યારથી તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે, બરોબર છે। વિભાગ 1 છે ઓલરેડી મારા ખ્યાલ મુજબ મોસ્ટ ઓફ કોન્સેપ્ટ બેઝ આધારિત પ્રશ્નો હતા, એટલે બધાને વિભાગ 1 સારો ગયો છે। અને વિભાગ 2નું કન્ટેન્ટ કેવું ગયું છે એ પણ બધાએ ખાસ કોમેન્ટ કરવાની છે। જો તમે આજે ગુજરાતી વિષય સાથે સબ્જેક્ટ સાથે જો ટાટ એસએસની પરીક્ષા આપી હોય તો આ લેક્ચર તમારા માટે છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે મેઇન્સની તૈયારી એકદમ ફ્રીમાં કરાવવાના છે યુટ્યુબ પ્લેટફોર્મ માધ્યમથી કે જેનું ₹1 ચાર્જિસ નથી, બરોબર છે, તદ્દન અનુભવના નિચોડના આધારે તૈયારી કરાવવાના છીએ। જો તમે ગુજરાતી વિષય સાથે આજે ટાટ એસએસ આપ્યું હોય તો આજે સમગ્ર લેક્ચર છે તમારા બધા જ ગ્રુપમાં ફોરવર્ડ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, જેથી મેઇન્સની તૈયારી માટે વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે જે આપણી સાથે જોડાય। થેન્ક યુ મિત્રો। વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો છે। ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો રહ્યું આજનું પેપર। થેન્ક યુ મિત્રો। જય હિન્દ, જય ભારત। મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે।